મિત્રો, કિન્નરોની દુનિયા રહસ્યોથી ભરેલી હોય છે. તેના જન્મથી લઈને મૃત્યુ સુધી દરેક વાતમાં રહસ્યો છુપાયેલા છે. આ લોકો સાથે જોડાયેલા એવા ઘણા રાજ છે જે દુનિયાની સામે નથી આવ્યા. જી હા મિત્રો, એવું જ એક રહસ્ય છે કિન્નરોની સુહાગરાત, તેઓના લગ્ન. ખરેખર મિત્રો, તમે બધા જાણો છો કે કિન્નરના પૂરી રીતે પુરુષ હોય કે ના સ્ત્રી, તેથી તે જિંદગીભર અપરિણિત રહેવાનું પસંદ કરે છે. પરંતુ નવાઈની વાત તો એ છે કે છતાં પણ તેને લગ્ન કરવા પડે છે. જી હા મિત્રો, તમને જાણીને હેરાની થશે કે કિન્નર સમાજના લોકો પણ લગ્ન કરે છે. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે આ લોકો 7 જન્મો માટે નહીં, પરંતુ એક રાત માટે લગ્ન કરે છે. અને તેના માટે એક સામૂહિક સમારોહનું પણ આયોજન કરવામાં આવે છે. કેમ ચોંકી ગયા ને તમે? હવે ચાલો તમને જણાવીએ કે આખરે એક રાતના લગ્નનું રહસ્ય શું છે. કિન્નર સમાજના લોકો આવું શા માટે કરે છે અને કોની સાથે તેના લગ્ન થાય છે. તે ઉપરાંત આ લોકો લગ્નની રાત્રે શું કરે છે, તે બધું આજે અમે તમને આ વિડીયોમાં જણાવીશું. તેથી વિડીયો અંત સુધી જરૂર જોજો. તમને ખરેખર કંઈક નવું જાણવા મળશે. તે પહેલાં એક લાઈક કરીને નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. કિન્નરોના લગ્નની વાત સાંભળતા જ લોકોના મનમાં સૌથી પહેલાં વિચાર થાય છે કે આ લોકો ના તો પુરુષ હોય કે ના સ્ત્રી, તો તેની સાથે લગ્ન કોણ કરતું હશે? શું કિન્નર એકબીજા સાથે લગ્ન કરતા હશે? નહીં મિત્રો, વાસ્તવમાં કિન્નર જેનાથી લગ્ન કરે છે તે કોઈ સામાન્ય માણસ હોતો નથી, પરંતુ આ કિન્નરોના ભગવાન હોય છે. હવે એ પણ જાણી લો કે તેઓના આ ભગવાન કોણ છે. તો મિત્રો, ધાર્મિક ગ્રંથો પ્રમાણે કિન્નરોના ભગવાન છે અર્જુન અને નાગકન્યા ઉર્વીનો પુત્ર એરાવત, જે અરાવણના નામે ઓળખાય છે. હવે સવાલ એ થાય છે કે અરાવણ કિન્નરોના ભગવાન કેવી રીતે બન્યા હશે અને કિન્નર શા કારણે તેની સાથે એક દિવસ માટે લગ્ન કરે છે? તો મિત્રો, તેના પાછળ પણ એક કહાની છુપાયેલી છે અને આ કહાનીનો સંબંધ મહાભારતના યુદ્ધ સાથે જોડાયેલ છે. મિત્રો, તમને આ કહાની સંભળાવીએ તે પહેલાં જણાવી દઈએ કે જો તમે પણ કિન્નરોના જશ્નમાં સામેલ થવા માંગો છો તો તમારે તમિલનાડુના વિલુપુરમ જિલ્લામાં જવું પડશે. અહીંના કુંભ ગામમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે કિન્નરોના લગ્નનો પ્રસંગ. આ ગામમાં દર વર્ષે તમિલ નવ વર્ષની પહેલી પૂનમેથી કિન્નરોના લગ્નનો ઉત્સવ પ્રારંભ થાય છે અને આ ઉત્સવ 18 દિવસ સુધી ચાલે છે. જ્યાં મિત્રો, તમને જણાવી દઈએ કે 17મે દિવસે કિન્નરોના લગ્ન થાય છે. આ દિવસે હજારો કિન્નર સોળે શણગાર કરીને અરાવતની દુલ્હન તરીકે લગ્ન સમારોહમાં સામેલ થાય છે અને મંદિરના પૂજારીઓ તેના ગળામાં મંગળસૂત્ર બાંધે છે. આ રીતે તેઓ લગ્ન કરે છે. મિત્રો, આ તો થઈ કિન્નરોના લગ્ન સાથે જોડાયેલા રહસ્યોની વાત. હવે ચાલો આપણે વાત કરીએ કે આખરે કિન્નરોના લગ્ન પછી શું થાય છે. મિત્રો, લગ્નના બીજા દિવસે તેના આરાધ્ય દેવીની મૂર્તિને આખા શહેરની પ્રદક્ષિણા કરાવવામાં આવે છે અને ત્યારબાદ મૂર્તિને ભાંગી નાખવામાં આવે છે. હવે દરેક કિન્નર પોતાનો શૃંગાર ઉતારી નાખે છે, મંગળસૂત્ર અને ચૂડી તોડીને વિધવાઓની જેમ શોક વ્યક્ત કરે છે. તો મિત્રો, આ હતી કિન્નરોના એક રાતના લગ્નથી લઈને તેના વિધવા થવાની કહાની. પરંતુ આ કહાની પાછળ છુપાયેલું રહસ્ય પણ જાણી લો. મિત્રો, ધાર્મિક ગ્રંથો પ્રમાણે એવું માનવામાં આવે છે કે મહાભારતના યુદ્ધ પહેલા પાંડવોએ મહાકાળી માતાની પૂજા કરી હતી અને આ પૂજામાં એક રાજકુમારને બલિ દેવાની હતી જેથી પૂજા સંપન્ન થઈ શકે. પરંતુ જ્યારે વાત બલિ દેવાની આવી તો એકેય રાજકુમાર આગળ ન આવ્યો. ત્યારબાદ અર્જુન અને નાગકન્યાનો પુત્ર અરાવત બલિ ચડાવવા માટે તૈયાર થયો, પરંતુ તેની એક શરત હતી કે બલિ આપતા પહેલા તેના લગ્ન થવા જોઈએ. હવે સમસ્યા એ હતી કે આખરે એવી કોણ સ્ત્રી હશે જે એક રાત માટે અરાવત સાથે લગ્ન કરે, કારણ કે બીજા દિવસે તો તે વિધવા થવાની હતી. બધા લોકો ચિંતામાં હતા. મિત્રો, આપણે જાણીએ છીએ કે પાંડવો જ્યારે પણ મુસીબતમાં હતા ત્યારે તેની મદદ એક જ વ્યક્તિ કરતા અને તે હતા ભગવાન શ્રી કૃષ્ણ. જ્યાં મિત્રો, ભગવાન કૃષ્ણે ધારણ કર્યું મોહિનીનું રૂપ અને પછી અરાવત સાથે લગ્ન કર્યા. બીજા દિવસે અરાવતની બલિ દેવામાં આવી અને તેના મૃતદેહ પર મોહિનીએ ખૂબ જ વિલાપ કર્યો હતો. મિત્રો, ત્યારથી આ પરંપરા આજે પણ ચાલુ છે અને કિન્નરો પણ આ રીતે શોક વ્યક્ત કરે છે.